નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં એક કાયમી ધોરણે પીટીસી, બીએડ, બીએ પર શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું. તે ઉપરાંત આ ભરતી માટે હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે, એટલે કે તમારે આ ભરતી માટે ઓનલાઈન અરજી આપવાની રહેશે. તે ઉપરાંત ટેટ કે ટાટ પાસ હોવું જરૂરી નથી, એટલે કે આ ભરતી માટે કોઈ પણ ટેટ કે ટાટની પરીક્ષા પાસ કરેલું હોવું ફરજિયાત નથી. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરવામાં આવે તો પ્રિન્સિપાલની પોસ્ટ પર એક જગ્યા માટે ભરતી આવેલી છે. તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાન જેવા ટેકનિકલ વિષયો માટે કુલ બે એટલે કે 4 જગ્યાઓ પર ભરતી આવેલી છે, જેની લાયકાત છે બીએસસી, બીએડ અથવા તેનાથી વધારે. તે ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી વગેરે જેવા વિષયો માટે કુલ મળીને 4 જગ્યાઓ પર ભરતી આવેલી છે, જેની લાયકાત છે બીએ, બીએડ અથવા તેનાથી વધારે. તે ઉપરાંત પીટી, આર્ટ્સ અને કોમ્પ્યુટર જેવા વિષયો માટે પણ ભરતી આવેલી છે, જેની લાયકાત અહીં દર્શાવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. તે ઉપરાંત નિયમોની વાત કરવામાં આવે તો ટેટ અને ટાટ ક્લિયર ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે, એટલે કે આ પરીક્ષા પાસ હોવું જરૂરી નથી, પરંતુ જો પાસ કરેલી હશે તો તમને પ્રાથમિકતા આપવામાં આવશે. તે ઉપરાંત નિવૃત્ત આચાર્ય અને શિક્ષક પણ અરજી કરી શકશે. સરકારી ધારાધોરણો મુજબની લાયકાત રહેશે. તે ઉપરાંત અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ જરૂરી અને લાયક ઉમેદવારને આકર્ષક પગાર પણ આપવામાં આવશે. તે ઉપરાંત શિક્ષકો માટે તાલીમ ફરજિયાત છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું સારું જ્ઞાન પણ હોવું જરૂરી છે. વિશિષ્ટ લાયકાત અને બહોળો અનુભવ ધરાવતા કેન્ડિડેટને અગ્રિમતા આપવામાં આવશે. બહારથી આવતા કેન્ડિડેટ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. તે ઉપરાંત અહીં તમારે તમારી અરજી સંબંધિત તમામ શૈક્ષણિક દસ્તાવેજો અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે 5 દિવસમાં ઈમેલ પર મોકલવાનો રહેશે. જે તે સંસ્થાનો ઈમેલ અહીં છે, તમે જોઈ શકો છો. તે ઉપરાંત જે તે સંસ્થાના કોન્ટેક્ટ નંબર પણ અહીં આપેલા છે અને તેનું સરનામું પણ અહીં છે, જે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સંત સાનિધ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રામકૃષ્ણ સ્કૂલ એટલે કે જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આવે છે, તેના દ્વારા જે શૈક્ષણિક સ્ટાફની ભરતીની જાહેરાત થઈ છે તેની આ વિડીયોમાં આપણે વાત કરી. મિત્રો, આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.